નમસ્કાર અને આભાર. લગભગ આખા નવસારીમાં આ સમાચાર પ્રસરી ચૂક્યા છે કે દાંડીની અંદર એક રાજસ્થાની ફેમિલીના 4 સભ્યો પાણીમાં ગરકાવ થઈ ગયા. 2 તો પહેલાં જ કાઢી લેવામાં આવ્યા હતા. એ 4માંથી લગભગ 2ની ડેડ બોડી મળી છે, બીજા 2ની ડેડ બોડી શોધવાની બાકી છે. હા, આપણે આવ્યા છે દાંડીમાં. દાંડી દરિયા કિનારે ઊભું છે અને આપ જોઈ શકો છો કે પોલીસનો મોટો કાફલો અહીં છે, SDRFની ટીમ અહીં છે, મામલતદાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ તથા ફાયર વિભાગની ટીમો અહીં છે અને જે 4 ડેડ બોડીઓ અંદર તણાઈ ગઈ હતી તેની શોધખોળ ચાલુ છે. હવે કેટલો સમય લાગશે તે તો કહી ના શકાય, પરંતુ અહીં જે બધી પરિસ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિ બાદ ઘણા બધા તર્ક વિતર્કો થાય છે અને આ તર્ક વિતર્કો ઉપર સવાલ એટલા માટે કરવા પડે કે બીજી વખત કોઈનો જીવ ના જાય. જોઈ શકો છો કે પોલીસ મોટા પ્રમાણમાં અહીં છે ને લગભગ અહીં પરિવારના સભ્યો પણ છે. એ પરિવારના સભ્યો જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું અને જાણીએ શું છે પરિસ્થિતિ હાલ. आपके परिवारजन थे? कोई कौन माहिती दे पाएगा आप? जी, क्या नाम है आपका? जय सिंह भाई. क्या हुआ था और कितने बजे हुआ? वो 12 बजे आए थे यहाँ पे दरिया में. तो फिर यहाँ पे वो लोग नहाते नहाते अचानक में ऐसा ही घेराव गाल के उन सबको, 2 तो लड़के थे, एक बच्ची थी, एक उनकी माँ थी, चारों अंदर खींच लिया. एक परिवार के 3 जन तो एक ही परिवार के थे. सुशीला बेन करके नाम था उनका, मूल राजस्थान से है, यहीं रहते हैं अभी नवसारी के अंदर. उनका करियाना का दुकान है. कहाँ पे दुकान है? नवा तालाब. और अभी जो 2 बॉडी मिला है वो किनका मिला? वो उनका मदर का मिला, सुशीला बहन का, और छोटे वाले बच्चे का. उनका क्या नाम? छोटे वाले बच्चे का मिला देवराज. हाँ, देवराज का मिल गया. अभी एक बच्ची और एक बड़े वाला लड़के की बॉडी बाकी है. क्या कहना है परिवार का इस घटना से? मतलब कुछ सुरक्षा की कमी में कुछ प्रॉब्लम आया, ऐसे कुछ आक्षेप है? सुरक्षा की तो अभी क्या बताए, हम तो यहाँ मौजूद में तो थे नहीं, हम तो परिचित है. हमारे को जैसे जैसे पता चला हम लोग आए, सब एक दूसरे सुन के. हाँ, इस सुरक्षा में तो यही है, प्रशासन को थोड़ा केयर करना चाहिए था कि भाई कब क्या. इतनी पब्लिक, कल 10,000 की पब्लिक थी यहाँ पे, तो 10,000 में इनका थोड़ा ध्यान रखना चाहिए था. अभी जैसे कि ये घटना हो जाने के बाद इतना चुस्त बंदोबस्त है, अगर कल 2 पुलिस वाले भी होते तो कुछ 2 पुलिस वाले या सेफ्टी गार्डिया, ऐसा नहीं होता है तो बच सकते हैं. हाँ, एक आशा की किरण दिखती है. देखो कैसी बात होती है, હોય એવું છે કે માણસનું જે આવે છે તે જવાનું છે, એનો સમય પણ નક્કી હોય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જાય અને આપણા મનમાં સવાલો રહી જાય કે કદાચ આવું હોત તો આવું નહીં થાત, આવું હોત તો આવું નહીં થાત, તો એ મલાલ જીવનમાંથી જતો નથી. અને એ જ મલાલ કદાચ પરિવારને છે કે થોડીક સિક્યુરિટી હોત, લાઈફ ગાર્ડ હોત, કોઈ જોવાવાળું હોત, દેખવાવાળું હોત, તો કદાચ અમારા પરિવારજનો આજે નહીં જાત. અંદર પણ જઈશું, પરિસ્થિતિ જોઈશું અને એનો તાગ મેળવીશું શું કરી શકાય. અને આજે તો લગભગ આ ખૂબ કરુણ ઘટના થઈ છે. તે પછી તમે જોશો તો પોલીસ બંદોબસ્ત ખૂબ મોટા પ્રમાણમાં છે અને લગભગ અહીંથી 5 કિલોમીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત છે. એક સારી બાબત કહી શકાય કે સાવચેતીના પગલે આ તમામ કામો કરી દેવામાં આવ્યા. પરંતુ આવી બધી સાવચેતી રાખવા માટે નક્કર પગલાં ક્યારે ભરાશે ને તે હવે વિચારવાની જરૂર છે. એનું કારણ એ છે કે મેં દર વખતે મારા જર્નલિઝમમાં લગભગ 3 વર્ષ થયા હશે અધિકારીઓ સાથે વાત કરવા, રાજનેતાઓ સાથે વાત કરવા, જવાબદાર સંસ્થાઓ સાથે વાત કરવામાં, પરંતુ મને એક અનુભવ ચોક્કસ થઈ ગયો કે જ્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના બને, જ્યારે પણ નાગરિક હિતનું નુકસાન થાય, કોઈના જાનમાલનું નુકસાન થાય, ત્યારે સરકારનો પાત્ર અને જે સંસ્થાઓ હોય છે, આપણે જે કોઈ લાગતી વળગતી સંસ્થા, ધારો કે નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પોલીસ હોય, મેડિકલ એસોસિએશન હોય, રેલવે તંત્ર હોય કે કોઈ પણ તંત્ર હોય, જ્યારે ઘટના ઘટી જાય ત્યારે એ લોકો એમ કહે છે કે સુરક્ષા મૂકી દેવામાં આવી છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તપાસ ચાલુ છે
હવે પછી આવી ઘટના ન થાય તેનું અમે ધ્યાન રાખીશું, પરંતુ તેનું ધ્યાન કોઈ દિવસ રખાતું નથી. કદાચ આ જ ઘટનાનો સાર આપણે લઈશું ને તાગ મેળવીશું ને તો આટલો લાંબો દરિયા કિનારો છે ને પણ કોઈ લાઈફ ગાર્ડ દેખાતા જોવા મળતા નથી. કદાચ હશે એક બે, પરંતુ મેં આજ સુધી નથી જોયું કે આ દરિયાની વિઝિટ ઉપર હું કશે આવ્યો હોઉં અને હું દૂર સુધી જાઉં તો લાઈફ ગાર્ડ મને અટકાવવા માટે આવ્યો હોય કે કહેતો હોય કે ભાઈ તમે અંદર ના જશો. અને સરકારનું જેમ કીધું તેમ કે કંઈ પણ ઘટના થઈ જાય ને એટલે ત્યારે સરકાર એમ કહે કે ભાઈ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે, આ થઈ ગયું છે, તે થઈ ગયું છે. વિચારવાલાયક બાબત છે કે જ્યાં આપણને ખબર હોય કે પર્યટન સ્થળ હોય, જીવનો જોખમ લોકોને હોય, દરિયા જેવી વિશાળ વસ્તુ હોય, આ દરિયાની અંદર કેટલા લોકો ગરકાવ થઈ ગયા હોય, અને જ્યારે આપણે આ દરિયાને એટલે કે દાંડીને નવસારીનું એક ઘરેણું માનીને, એક મોટું પ્રાકૃતિક ઘરેણું માનીને તેને વિકસાવવા માંગતા હોય, આપણે ઈચ્છતા હોય કે ઘણા બધા લોકો અહીં આવે, વિઝિટ કરે, તો એ લોકોની સાવચેતીના પગલાં પણ આપણે લેવા જોઈએ. જ્યારે અમે નવસારીથી દાંડી બાજુ આવ્યા, એરો 4 રસ્તાથી દાંડીનો રોડ, આ રોડ ઉપર લગભગ અત્યારે વાગ્યા છે સવારના 8:30. અમે લગભગ 7:30 વાગે નીકળ્યા હતા. અત્યાર સુધી જે રૂટ પર અમે આવ્યા ને, બેફામ લોકો વાહનો પણ હાંકે છે, બેફામ. કોલેજના છોકરા છોકરીઓ સમજો, નાના છોકરાઓ સમજો, 18 વર્ષના નહીં થયેલા હોય તે છતાં તે લોકોને બાઇક મળી જાય છે. એટલે આ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની જરૂર છે. બીજી વસ્તુ એ કે ઘણી વખત આ બધી પરિસ્થિતિઓ સર્જાય એટલે પોલીસ ઉપર પણ આક્ષેપો થઈ જાય કે પોલીસે કામ નથી કર્યું, પરંતુ પોલીસ બધી જગ્યાએ તો ના જાય. હા, અહીં પણ રહેવું જોઈએ, પરંતુ આ જે સમુદ્ર તટ હોય છે, સમુદ્ર તટ ઉપર તો કાં તો નેવીનું એક ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, કાં પછી સમુદ્ર તટના જે રક્ષકો હોય છે એટલે કે જે પ્રાઇવેટ એજન્સીઓ હોય છે, લાઈફ ગાર્ડ્સ હોય છે. તમે બીજા કોઈ દરિયા કિનારે જશો, તમે ગોવા જશો કે મુંબઈ જશો, તમે અન્ય કોઈ પણ પર્યટન સ્થળ ઉપર જશો ને તો તમને ત્યાં લાઈફ ગાર્ડ્સ દેખાશે જે દરિયાની સુરક્ષા કરતા હોય. દરિયાની સુરક્ષા એટલે દરિયામાં જનારા લોકો જાય તો તેની સુરક્ષા કરતા હોય અને એ લોકોને ખેંચી લેતા હોય છે. પરંતુ આજે તો આવી ઘટના થઈ ગઈ, તે બાદ પણ મને નથી લાગતું કે અહીંયા કોઈ દિવસ લાઈફ ગાર્ડ્સ મુકાશે. કારણ કે આ સ્થળ જે છે ને તે ઘણી વખત રાજનીતિ એકમ બની જાય છે, રાજનૈતિક એકમ, એનો રાજનૈતિક ફાયદો થઈ જાય છે આ સ્થળનો. પરંતુ કોઈ પણ દિવસ એવું નથી થતું કે આ સ્થળને લઈને, તેની મહત્ત્વતાને લઈને તેને સાચવવા માટે કોઈ રીતના કંઈ કામ કરવામાં આવે. આ કડવું સત્ય છે. અને કહેવાય છે કે વ્યક્તિ ગમે તેટલું ધારે ઈચ્છે, પરંતુ જો તેની અંદર માનવ હિત કરવામાં સ્વાર્થ ના હોય તો તે ના કરી શકે. અને કોમન સેન્સ જેવી બાબતો હોય, આપણા આ બાજુમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ બનેલું છે, કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, કરોડો રૂપિયાનો. શું એ કરોડોમાંથી થોડાક લાખો રૂપિયા સાઈડ ઉપર કાઢીને એક એફડી કરીને, એ એફડીમાંથી જે કોઈ એનું વ્યાજ આવે, તે વ્યાજ જે કંઈ બનતું હોય તે વ્યાજનો ઉપયોગ કરીને લાઈફ ગાર્ડ્સ આપણે નહીં રાખી શકીએ? પર્યટન સ્થળ છે, લોકો પાસે 10-10 રૂપિયા ફીસ લેશો તો પણ વાંધો નથી, પણ લાઈફ ગાર્ડ્સની સેવા તો મળશે તેને. એટલે ખરેખર એટલીસ્ટ લાઈફ ગાર્ડનું ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. અને જો આ ના થાય તો પછી કોઈ કોઈને ના બચાવી શકે. મેં પહેલાં જેમ કીધું તેમ કે કદાચ આ જે કોઈ વ્યક્તિઓ અંદર ગરકાવ થઈ ગયા, તેમનો કદાચ ગઈકાલનો દિવસ જ અંતમ હશે. કુદરતે કદાચ એવી રીતના લખીને રાખ્યું હશે, જે માનતા હોય તે કુદરતમાં. પરંતુ એ ગરકાવ થઈ ગયા અને સેફટીની કોઈ સુવિધા ના મળે ત્યારે બીક લાગે. કાલે ખૂબ મોટા પ્રમાણમાં અહીં પબ્લિક હતું. એ પબ્લિકને અટકાવવા માટે, એ પબ્લિકની સુરક્ષા માટે, એ પબ્લિક ઉપર વોચ રાખવા માટે કયા પ્રકારના કાર્યક્રમો ગોઠવ્યા તે ખબર નથી. પણ જો કોઈ ચોક્કસ કાર્યક્રમ ગોઠવ્યો હોત તો આવી હાલત ના થાત, એટલું અમે કહી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે પૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી છે. એટલે બધા રાહ જ જોઈ છે કે હવે બોડી ક્યારે મળશે અને ક્યાંથી મળશે.
ત્યાં એક એનડીઆરએફની ટીમ છે, આપણે જશું ને કોશિશ પણ કરીશું વાત કરવાની કે તે લોકો શું કહે છે. કારણ કે કેવું હોય છે, અમારું પણ કામ અને તમારું પણ કામ, અમે સમાચારો બનાવીએ, તમે જોઈ લો, અમે કદાચ બનાવીને ભૂલી જતા છે, તમે જોઈને બીજા દિવસે ભૂલી જતા છે. પરંતુ આ સમાચારોની અંદર જ્યારે જે પીડિત પરિવાર હોય ને, એ પીડિત પરિવારનું દુઃખ કોઈ દિવસ મટતું જ નથી. કદાચ એ પરિવારમાંથી આજ પછી કોઈ સમુદ્ર કિનારે પણ નહીં જશે, અથવા કદાચ એ પરિવારનું કોઈ દાંડી આવશે ને તો એને દુઃખ અને ઘૃણા સિવાય કંઈ નહીં થશે. આ પણ એક સૃષ્ટિનો નિયમ છે, એક હ્યુમન સાયકોલોજી છે, એ સાયકોલોજીને સમજવી પણ પડે. પરંતુ આટલો મોટો દરિયો આશીર્વાદના રૂપે જો નવસારીને મળ્યો હોય અને તે બાદ પણ એ દરિયો જે એ જ આ જે પ્રાકૃતિક સંપત્તિ જેના માટે હવે જેમાંથી આપણે પ્રવાસન સ્થળ અહીં બનાવીશું, એટલે જે બની ચૂક્યું છે, દાંડી એક મોટું પ્રવાસન સ્થળ છે, ઐતિહાસિક ભૂમિ રહી છે. ગાંધીજી અહીંયા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો અને ત્યારથી જ આ ઐતિહાસિક છે. તો આ ઐતિહાસિક ધરોહરને જોવા જે નાગરિકો આવે છે દેશભરના, એ દેશભરના નાગરિકોની સલામતી માટે પણ તો કોઈ પગલાં લેવા જોઈએ ને. અને જો પગલાં નહીં લેવાય એમની સલામતીના, તો પછી કોઈ કામ નથી કે સરકાર એવું કહે કે અમે પર્યટન સ્થળનો વિકાસ કર્યો છે. કારણ કે પર્યટન સ્થળોનો વિકાસ ત્યારે જ અસલમાં સફળ થાય જ્યારે પર્યટકોની સાચી સુરક્ષા કરવામાં આવે. અને બીજી વસ્તુ એ કે સુરક્ષાના એ રીતના ગોઠવવી જોઈએ, એના નિયમો એ રીતના ગોઠવવા જોઈએ કે કડકથી કડક સજા આ સુરક્ષા ચક્રને તોડવાવાળાને થાય. જો લાઈફગાર્ડ દ્વારા કે અહીંના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા એક લાઈન ડ્રો કરી દેવામાં આવે કે અહીંથી આગળ જવું નહીં, તો ત્યાં એમનો એક માણસ કે કર્મચારી હોવો જોઈએ અને ત્યાંથી આગળ જાય તો ભારે દંડ પર લાદવો જોઈએ. કારણ કે આ જિંદગીનો સવાલ છે અને આ જિંદગીના સવાલની અંદર જો કોઈ એમ કહેવાય ને કે આ ભારતનો દરેક નાગરિક છે ને તે આ દેશની સંપત્તિ છે. તો આ દેશનો દરેક નાગરિક ભારતની સંપત્તિ છે, એટલે એને નોર્મલ માણસ ના કહી શકાય. તમે, હું, આ દરેક લોકો 140 કરોડ લોકો મળીને આ દેશ થાય છે અને આ દેશની સંપત્તિ જે છે એ દેશની સંપત્તિ સાચવવાનું કામ સરકારનું છે. તો એ સાચવવા માટેના તમામ પ્રયત્નો તો સરકારે કરવા જોઈએ. અને જો ના કરે ને આવી ઘટના થતી હોય તો પછી સરકારને પણ શું કહેવું. આપણી જોડે એસડીઆરએફની ટીમ છે. એસડીઆરએફની ટીમને લીડ કરતા પીએસઆઈ નવલસિંહ આપણી જોડે છે. એમની જોડે વાત કરીશું, જાણીશું કે કઈ રીતની મહેનત તેમના દ્વારા ચાલી રહી છે. શું પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ એવી છે, આ જે મોજાઓ છે ને થોડા કમજોર થશે 12 વાગ્યા સુધીમાં. પછી આ જે બોટ રહી એ તો નહીં, મછુઆરની બોટ અહીંયા કામ લાગશે એ 100%. અને આમાં 100% તો મળી જાય એવું જ છે. આ બાજુના ભાગમાં હશે તોય મળી જશે. આવી ગઈ છે અત્યારે જે 2 બોડી મળી છે તે જગ્યા પરથી ના મળી શકે એવું બને ખરું? એ એક્ઝેક્ટ કોઈ લોકેશન ના હોય. આ હું સમુદ્રની લહેર છે એટલે ગમે તે ઓલી કેટલી દૂરથી મળી આપણને, એવી રીતે આ બાજુ પણ દૂર હોય એટલે એની તપાસ જાંચ ચાલુ છે. કેટલા જણની ટીમ આવી છે આપની જોડે? અમારી 23 જણની ટીમ છે. ને ક્યાંથી આવ્યા છે? અમે બનાસકાંઠામાંથી આવ્યા, એસડીઆરએફ ટીમ થર્ડ. ઓકે. તો તમે સાંભળ્યું તેમ કે લગભગ 23 લોકોની ટીમ છે અને ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અને ટીમનું કહેવું છે કે કોઈ એક જગ્યાથી બોડી મળે તેવું નક્કી નથી. અહીંથી પણ મળી શકે ને દૂરથી પણ મળી શકે. તેમની પરિસ્થિતિ, તેમનું કામ જે છે ચાલુ છે ને તેવું કહેવું છે કે લગભગ 12 વાગ્યા સુધી કદાચ બોડી બહાર આવી શકે અને દેખાઈ શકે. કદાચ એમને કોઈ સ્ત્રોત મળી શકે અને તેઓ બોડી શોધવાનો પ્રયાસ કરી શકે. જો કે પ્રાપ્ત થતા સમાચાર અનુસાર હાલ લગભગ 11 વાગે એવા સમાચાર આવ્યા છે કે 4ની ડેડ બોડીઓ મળી આવી છે. નવસારીના ફાયર વિભાગના જવાનોએ બોડી શોધી કાઢી છે. આ 4 લોકોની જે લાશ મળી છે તેમાં પ્રથમ તો સુશીલાબેન જે 38 વર્ષીય છે, યુવરાજભાઈ જે 20 વર્ષના યુવાન છે, દેવરાજભાઈ જે 16 વર્ષીય છે અને દુર્ગાબેન 17 વર્ષીય છે.
તમામ રહેવાસી નવા તળાવ નવસારીના છે. પરમ કૃપાળુ ઈશ્વર આમ તમામની આત્માને શાંતિ આપે અને તંત્ર હવે તકેદારીના ભાગરૂપે નવી વ્યવસ્થાઓ ઊભી કરે જેનાથી આવી ઘટનાઓ નહીં થાય તેવી જ હવે સમયની માંગ છે. ધન્યવાદ.